હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? બધાને હેપી મકર સંક્રાંતિ. વાગી ગયા છે સવારના 3:45 અને ભાઈ ભાભી અને માસા માસી જાય છે એના સુરાપુરા દાદાને ત્યાં ગામડે દર્શન કરવા. તો સવારની બસ છે, તો ચલો ફટાફટ મૂકી આવું. પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ કૃષ્ણનગર. હાલો, કન્ફ્યુઝ થઈ ગયા, વિડીયો ચાલુ કર્યો ને એટલે. ઓકે ઓકે, હાલો. હેમંગભાઈ, જય માતાજી. હાલો, જય મા સોનલ. હર હર મહાદેવ. જેપુ, જય જિનેન્દ્ર. વાગી ગયા છે 4 એન્ડ બસ પડવાની થઈ ગઈ છે તૈયારી. અત્યારમાં ઘણું માણસ એટલે બસ સ્ટેન્ડ. અમારે તો ચકલું ના ફરકતું હોય. હે એવું છે? હાલો સીતારામ. ચલો નીકળીએ હવે. 9 વાગી ગયા છે ને નાનીએ મસ્ત વાસણનો સેટ લઈ દીધો છે. જોઈ છે, જો થાળી છે, પછી મસ્ત વાટકી છે, નાની વાટકી છે, ગ્લાસ તો જો કેવો મસ્ત છે, ચમચી, આ મિષ્ટાનની છે. વાહ, જોરદાર. થાળ ઘણી થાળી. આજે 1 2 3 4 5 6 ને 7. વાહ. નાનીએ એની બધી દીકરીઓને સેટ લઈ દીધા છે વાસણના, સંક્રાંતના. મસ્ત ખીહેરનો ખીચડો. ચલો બધા નાસ્તો કરવા. અમદાવાદના ફેમસ દાળ પકવાન ખાવા. અમદાવાદના દાળ પકવાન જેવા ક્યાંય દાળ પકવાન ના મળે. જોરદાર. ક્યાં જાઉં બધા? કિલો ઊંધું લે ને રોટલી કરી નાખે, કઈ ચિંતા નહીં. વાગી ગયા છે 11:30 ને થઈ ગયો છું રેડી. ચલો હવે જઈએ ધાબે. હેલો બધા, જો ધાબે પતંગ ચગાવે છે. ચલો હવે ચગાવીએ પતંગ હમણાં સમયમાં. ચગાવી લે જબુ, લે 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 લે. કયો છે ખબર? ઓલો મોટો છે, જો ઓલો પીળો પીળો છે. એ ગઈ? ના 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 ના, છે છે છે. આપણે કાપી વ્હાઈટ કાપી નાખી. લાઈ લાઈ લે છે, મારો વારો મારો વારો. આપણી પતંગ છોમ બધી છે. હે એ તો ઉપર એ રહી કઈ છે ખબર? જા છે આ લીલી છે ને ઈ છે. લઈ દે પપ્પા. બધા પતંગમાં કિનિયા બાંધે છે અને હું ને જેપુ ચગાવીએ. ચલો, હજી તો જેપુએ મને દીધો ઓલો ઉડાડવા, તો મેં પકડો તો કોકે ઘટકો કરીને જવા દીધો. બોલો, કાપી નાખ્યો એટલી વારમાં. પીળો પતંગ છે, પીળો. ગયો પાછળથી લે વિડિયો, સેટ નીચેથી પાછળથી. ટેણિયા તો બાટી બોલે. આ બાકાજી કી બોલે ક્યાં ગઈ એની પતંગ? ક્યાં લ્યો? કપાઈ ગઈ. હા કપાઈ ગઈ. બિચારા ક્યારના ચગાવે, અડધી કલાકની મહેનત કરે, ચડાવી દે, કપાઈ ગઈ. હવે પપ્પા પતંગ ચગાવે છે ને મેં ફીરકો પકડ્યો છે. રેડ ચડાવ્યો છે. ચડાવ્યો પપ્પાએ લાલ માથે જાય.
પેચ કાપ્યા ભાઈ છેલ્લા કપાઈ ગઈ થઈ કોણ લાયું ઈ આ તું લાયો કે પપ્પા લાયા ઉડાડે ને ઉડાડ ઉડાડ એરફોર્સ પાર્થ એરફોર્સ ચલો સેન્ડવિચ હલવો ખાવા સેન્ડવિચ હલવો જ છે ને એવું હોય મુંબઈ ને વાહ લે મસ્ત છે પાર્સલ ઓર્ડર કર્યો હતો આવી ગયો છે ઓનલાઈન ભાઈએ પહોંચાડી દીધો છે ચલો હવે જોઈ લઈએ શું આવ્યું પાર્સલમાં ઓહ કેટલી મિનિટ થઈ 15 મિનિટ થઈ માંડ શું બ્લિંકિટમાંથી ક્રીમ મંગાવી હતી આવી ગઈ છે અને આમ 15 મિનિટમાં પહોંચી ગયા આપણને નવીન લાગે કે આપણે ગામડામાં તો એટલું બધું આમ ફાસ્ટ ના હોય પણ અહીંયા સિટીમાં કે મગાવીએ 10-15 મિનિટમાં જ પહોંચી જાય એમ એટલે ડિલિવરી સારી છે એમ ચલો હવે જમવાનું થઈ ગયું છે તૈયાર તો જમી લઈએ નાની એ ઊંધિયું મગાવ્યું છે સુગંધ તો જો જોરદાર આવે પંજાબી જેવી આવે જય બાલવીમાં બહુ મસ્ત ચલો હવે જમી લઈએ સિંગ તેલમાં સ્મેલ બહુ મસ્ત આવે છે આવું છે એટલે ચાઇનીઝ છે રાઈસ હા તો એની આવે છે મેં કીધું આ ચાઇનીઝ જેવી કેમ આવે મેં કીધું મને એમ લાગ્યું મોરોઈ હશે ઉઠાડ ના ના ચાર વાગી ગયા છે અને હજી તો બધા સૂતા હતા અને બેનના જીજુ આવ્યા હવે ફ્રેશ થઈ જાય અને પછી પાછા જઈએ પતંગ ચગાવવા ચલો હજી કોઈ આવ્યું નથી મમ્મી કે માસી કે કોઈ તો પેલા પાછા વિધિન ઘરે જઈએ છીએ આટો મારી આવીએ અને પછી પાછા આવીએ થોડી વારમાં ઘરે ચલો પહોંચી ગયા છીએ બેનના ઘરે આવી ગયા છીએ જીજુના ધાબે બદડી કીરા રાખે છે ઉંદેડી બેઠા છે બધા ચગાવો ચગાવો પતંગ ચગાવો ચલો ચડાઈ ગયો જીજુએ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ચડી ચડી લ્યો આવી ગઈ પાછી લોસો માર્યો હતો जोर लगा के हैसिया कोशिश करने वालों की कभी हार नहीं होती जगह वो बाकी पर्पल पर्पल ये दोरी हलवाड़ दी थी એ આવ્યો 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 જલ્દી 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 લાગી ગયા લાગી ગયા લાગી ગયા લાગી ગયા ઢીલ લે તાકો કે ફુગા છોડ્યા હજી પાછળ છે જો અહીંયા આટલા બધા કેટલા બધા બલૂન છોડ્યા કોકે જો મસ્ત લાગે તો ત્યાં ફુગા બધા પૈકડા ફુગા ઉડાડવાની તૈયારી હાલતી લાગે 22 વાગી ગયા છે 6 અને નાસ્તો આવી ગયો છે ચલો બધા નાસ્તો કરવા મસ્ત સેવ મમરા છે બધા આવું છે પાક છે ને સુખડી સુખડી છે એ બદુડી બદુડી આરાધ્યા અલે પાક કે મીઠું મીઠું નથી ભાવતું મીઠું મીઠું ખાઈ લે ચલો બધાના આ આવી જાય કાલ પરમદીમાં કાલ ખાઈ લે પેલા ખાઈ લે નાનકડું ખાઈ લે નહીં મગમાં આવે કે ન આવે મીઠું નહીં ખાવાનું હાલો હાલો આવી જાય બધાય મજામાં બધામાં બે કાના હે બે નાસ્તો કરજો બે કાના ચલો નાસ્તો કરવા વડાપાઉં સાંજ પડીને આતિશબાજી થઈ ગઈ છે ચાલુ જોરદાર બધી બાજુ એટલા ફૂટે જોરદાર
વચ્ચે પતંગ ચગે. વાહ ભાઈ વાહ. હા જોરદાર. મને પૂરી ને વહી ગયા બોલો. પૂરી ને વહી ગયા નીચે. અરે આવું કરવાનું હાવ. બધા નીચે આવીને મોજ કરે છે એકલા એકલા. હું ધાબે બેઠો તો ક્યારનો પતંગ ચગાવતો હતો ને બધું જોતો આતિશબાજી. અને હારા પૂરી ને વહી ગયા. લે આવી ગયા ગાઈસ, આવી ગયા. હાય ગાઈસ. હેલો ગાઈસ. લે ભાઈ હવે તો વ્લોગ ચાલુ લે લે ભાઈ વાહ વાહ ભાઈ. આ તો ચમકે છે બધે. મોરો મોરો દેખાય છે. વ્લોગ બનાવતા આવો આવો. કેમ છો? મજામાં ને? તો વાંધો નહીં. ચલો 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 નાસ્તો કરવા ચલો બધા. વડા પાઉં આવી જાવ ને વડા પાઉં ખાવા. શહેનશાહ હિન્દ ઓમ કાઠિયાવાડ પધાર રહે હે. કરો સ્વાગત તો કરો. હેલો ગાઈસ. ક્યાં પતંગ કોણ ચગાવે? ક્યાં? હા એલા મારે તો ફોન આવ્યા નથી બધાને. વાહ મોજ વાહ. ચડાવ્યો ચડાવ્યો. અત્યારે રાતે ચડાવ્યો બોલો. એકલો પતંગ ચગે છે જેપુનો. આતિશબાજી થઈ ગઈ છે ચાલુ પાછી. વાહ ભાઈ વાહ. એના પપ્પાનું નાડું કાઢી નાખ્યું પેન્ટ નું ખેંચીને. પાછા દાંત કાઢે છે. પતંગ ક્યાં ગયો આપણો? મને નથી દેખાતો હવે તો. એ રહ્યો જો દેખાય. એક મિનિટ ઉભો રહ્યો. સેન્ટરમાં આઈ રહ્યો. तेजस्वी लोग है भाई. नाना निकाल देता है. નાડો કાઢી નાખ્યો. માસાએ રાતે આઈ રેજો બે પતંગ અમારી ચગતી હતી અને બીજાની એકાદ હોય છે અમારા જેવો હતી ચગાવતો હતો. માસા પેચા લડાવે છે. હવે જોઈએ કોની કપાઈ જાય રહી. બે એક અમારી છે ને એક એની છે. જો ત્યાં આવ્યો 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 આવ્યો. ગઈ ગઈ પેચા થઈ ગયા. ના 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 આપડી ગઈ. આપણી ગઈ. અરે અરે અમારી ગઈ. ગાઈસ વાગી ગયા છે 8:30 અને માસી અને હેમાંગભાઈ ને બધા ગયા હતા સવારે. એ આવ્યા છે તો હાઈવે તેડવા આવ્યો છું. હવે હમણાં ફટાફટ આવે એટલે લઈને પાછો નીકળું ઘરે. આયા આયા ભાઈ આયા ભાભી આય માસા માસી આય. મોદી જેવું કરે. મોદી જેવું આમ કરે છે. હે જેવું ભજન ગાઈ દો નાની એક. આમ પેટી લઈ આવું વગાડવાની ખાલી. આમ બોલો ફેવરેટ. સતગુરુ તમે મારા તારણહાર. સતગુરુ તમે મારા તારણહાર. હરિ ગુરુ તમે મારા તારણહાર. યાદ મારી રાંકની અરજી રે ખાવાના ધણી સાંભળજો ગુરુજી. જારો જારો આપણે પછી ગાવું. આ છે ને વધારે અવાજ કરે હું એટલે આપણે હરખું સંભળાય નહીં. ચલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. એ થાળી લઈને ગયા ભાઈ તમે તો વાંધો નાઈટમાં જ રહેજો. ચલો બધા જમવા. ઊંધિયું વધારે મગાવ્યું હતું. પછી આ શું છે? શીરો છે. શીરો બનાવ્યો છે. ઊંધિયું છે. આવી જાવ બધા જમવા. ચલો માસી ગરમા ગરમ રોટલી ઉતારે છે બધાને ખવડાવે છે. હેપી બર્થડે માસી. થેન્ક યુ હેપી બર્થડે. થેન્ક યુ. તમે માસા અત્યારે ગયો છો. ઈ ગામ ના છે ગરમ લે કુંડલા રે વાંધો પડ્યો એટલે કુંડલા નો દીધો એટલે બાર ઉઠે સીડ્યા. સમજી ગયા? એટલે પ્રધાન ને જાડવાની પણ એનો જો માલ સામાન ને ખેતરમાં ભેગો થતો હોય ઉપાડી બે જાય એવું. હા ઐતિહાસિક વાતો હાલે છે અત્યારે. ડાયરો જમ્યો છે જોરદાર. ખતમ ન થયું એટલે એ પછી હેમાળ હાડ ગાળવા નીકળી ગયા ઘોડા લઈ. હેમાળામાં બે જતા થઈ એટલે શરીર ઓગળી જાય. મળી જાય. હા એટલે જ્યાં એટલે વજેસન ઠાકોરને ખબર પડી હેમાળે હાડ ગાળવા જાય એટલે આખું સલ્તનત લઈને વાય ગયા. વેલત બાપુ કે કોણ? ના ના એ અમારા ગામમાં હનુમાનજી મંદિર છે ને ત્યાં રોડ ઉપર આવે છે અહીંયા આગળ જ ગામમાં આવતા દેવદારની દુકાન છે ખબર હોય તો અંદરની સાઈડ હાવ ગામ મેન ગામમાં જાવ થઈ. હા ત્યાં ગામના હનુમાનજી મંદિર છે ને ત્યાં મંત્રી શિષા રામબાપુ થઈ ગયા. રામબાપુ એ ડાયટા હતા
પાણી ભરીને મંત્રી કે ગામમાં કોઈ ડાકુ કે લૂંટારા કે બારવટિયા ગામ નહીં લૂંટી શકે. લૂંટશે ને તો એમાં સહેલું ગામ હશે. એટલે આને ગામમાં આવીને વાણિયાના ચોપડા લઈને ચોકમાં ઢગલો કર્યો ને હળગાવ્યા. બધા ચોપડા હળગાવી દીધા. આમાં લખેલું છે તું માગે ને કાની અને પછી એક પટારો હતો એટલે એને શંકા કે આ પટારામાં ચોપડા કાંઈક પીડ્યા છે ને તાળું મારીને વાણિયા ભાગી ગયા. વાણિયા હા તાળું મારીને એટલે આને રામવાળાને શંકા કે આમાં કાંઈક ચોપડા હજી પીડ્યા છે બાળી નાખો એમ એટલે કોઈ ગરીબ પ્રજાને હેરાન ન કરે. એટલે એ તાળું ન ખોલ્યું તો એને મારું પાટું માર્યું એટલે ખીલી પગમાં ઘરી ગઈ. એટલે બાજુમાં એક ડબ્બો પડ્યો હતો, તેલનો ડબ્બો હતો. આને એમ કે ઘાસલેટનો ડબ્બો છે કેરોસીનનો. એટલે ડબ્બો સીધો પગ એમાં બોળ્યો એને, ખીલી હારી વાગી ગઈ. એટલે તેલ છેડ્યું ને પગ પાક્યો. પછી જુનાગઢ ભેગા થઈ ગયા અને ઓલા ઘોયરા ભાઈ ગયા. પછી ક્યાંય બારવટી થયું ને ઓલા પકડાવી દીધો ને મને સહેલું કામ. રામવાળાનું હવે તો તમારે એની બસ જોરદાર છો યાર. ગાઈસ નીકળ્યા છીએ વોકિંગમાં થોડી વાર બહાર ફ્રેશ થવા માટે. લા ચાવી ભૂલી ગયા. ચાવી ભાઈ શું ખાવું છે? મંચુરિયન ગાડી ઉપડી જાય. મંચુરિયન ટ્રાય કરીએ. ભાભીને ખાવા છે તો. અહીંયા સિસ્ટમ કેવી મિની, હાફ ને ફૂલ. અને આપણે ત્યાં હાફ અને ફૂલ જ હોય એમ. અહીંયા લાઈન કેટલા માટે લાગી છે ખબર છે? અને લાઈન કેટલા માટે લાગી ખબર? લાઈન એના માટે લાગી. છોકરી તમને મંચુરિયન રાઈસ બધું બનાવી આપે છે ને, ચાઇનીઝ ભેલ બનાવીને આપે. બનાવીને ખાલી ઉભા રહીને એટલા માટે આપી છે. નહીં હવે તમને ખવડાવે નહીં પાછા. હા એટલે ત્યાં લેડીઝ ભેગી છે ને બનાવે છે ને એટલા માટે લાઈન લાગી છે. અરે યાર આ ઇડલી આમ આગેથી જોઈને હમણાં વળી જતા હતા અમે. અને પછી પાછા મેં કીધું એકવાર ટ્રાય તો કરીએ, જોઈ આવીએ તો ખરા. જોયું ત્યાં તો ઇડલીના નામ ઉપર મંચુરિયન ને નૂડલ્સ ને બધું દે છે ને. ઇડલીના નામ ઉપર મંચુરિયન દે છે ભાઈ. ત્યાં ઓલી પણ ગયા, ત્યાં લેડીઝને જોઈને ઘણાની ભીડ હતી તો અમે ત્યાંથી તો ભાગી એવા હતું મંચુરિયન. તો અહીંયા પહોંચી ગયા પાછા અને મંચુરિયન બનીને રેડી થઈ ગયા છે. વાહ, ચલો બધા મંચુરિયન ખાવા. સરસ છે. છે ને આ મજા ભાઈ 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 એક વાર કહેવાય, બે વાર કહેવાય, ત્રીજી વાર નો કહેવાય. હા એ બધાને જમવાનો આગ્રહ તો કરો, મીંડા ખાવા. આ ભેળ, આ સાબુદાણાની આ ખીચડી છે, આના હાટુ જ ઉપવાસ કર્યો તો માસીએ. હેમંતભાઈ એમ કહે છે. ગાઈસ વાગી ગયા છે 11 અને માસી માસા ને બધા જાય છે પાછા એના ઘરે. કાલ આવશો ને પાછા? કાલ ક્યારે? સવારે? ઓકે વાંધો નહીં, વહેલા વહેલા આવજો એટલે કાલ એન્જોય કરીએ બધા. બરાબર, હાલો સીતારામ. To the right,